નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો આર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ઝીરો આરમાં આજે આપણે વાત કરવાની છે જે તહેવારોનો માહોલ છે, એટલે કે ખાસ કરીને ડિસેમ્બર છે એટલે 31ની વાત કે જે ચોક્કસથી આપણે કરતા હોઈએ છીએ કે 31એ કેવી કેવી ઉજવણી થાય છે. આમ તો આપણે કહેતા હોઈએ છીએ કે જે આ પશ્ચિમી દેશો છે ત્યાં આનું વધારે પ્રમાણમાં મહત્ત્વ હોય છે, કારણ કે ક્રિસમસ વેકેશન પણ હોય છે અને ત્યારે 31ના દિવસે રાત્રે 12 વાગે જે આતશબાજી થતી હોય છે અને નવા વર્ષની શરૂઆત થતી હોય છે અને તેના વધામણા એ ખાસ કરીને કરતા હોય છે. પરંતુ એ ટ્રેન્ડ હવે ભારતમાં પણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ભારતમાં પણ 25 તારીખથી નાતાલથી લઈને 31 તારીખ સુધીમાં ઠેર ઠેર આયોજનો પણ થતા હોય છે. અમદાવાદમાં પણ કાંકરિયા કાર્નિવલનું આયોજન થાય છે. તેની સાથે 31 તારીખે વાત કરીએ તો 31 તારીખની નાઇટે ઘણા બધા લોકો કે જે નાઇટ આઉટ કરવાનું પસંદ કરતા હોય છે, તો ક્યાંક ક્લબોમાં પાર્ટીઓમાં જતા હોય છે, પાર્ટી પ્લોટ્સ હોય છે, તો ત્યાં પણ ડીજે પાર્ટીનું આયોજનો જે થતા હોય છે અને ત્યાં ડાન્સ પાર્ટી થતી હોય છે. આ સાથે જ એ પણ પાસું છે કે ઘણા બધા લોકો માત્ર 31 એટલે દારૂ પાર્ટી સમજતા હોય છે કે નશો કરવો એ પણ સમજતા હોય છે, માત્ર એના માટે જ ક્યાંક બહાર જતા હોય છે. ક્યાંક અન્ય લોકો છે કે પોતાના પરિવાર સાથે બહાર ફરવા જતા હોય છે અને નવા વર્ષના વધામણા એ રીતે કરતા હોય છે અને આ વેકેશનનો માહોલ છે અને તેની ઉજવણી તે રીતે કરતા હોય છે. ત્યારે વર્ષ વીતતા જેમ જેમ જાય છે તેમ એનો ટ્રેન્ડ પણ ઉજવણીનો બદલાતો ગયો છે. યુવાઓની પસંદ તે પણ બદલાતી ગઈ છે. તે પછી મ્યુઝિક હોય કે પછી અન્ય ઇવેન્ટ્સ કેવી રીતે આયોજન કરવી, કેમ કે દર વર્ષે તેના નવા નવા આયોજનો હોય છે. લોકોને આકર્ષવા એવું એમ્બિયન્સ રાખવું કે જેથી મોટા પ્રમાણમાં લોકો એ પાર્ટીમાં આવે, જે તેમનું આયોજન છે તેમાં આવે અને એમને પણ મજા આવે, તે પ્રકારનું આયોજન થતું હોય છે. સાથે યુથના પર્સપેક્ટિવથી આપણે વાત કરીશું કે તેમનું કઈ રીતની ઉજવણી દર વર્ષે હોતી હોય છે અને ઉજવણીને કઈ રીતે જોઈ રહ્યા છે. ખાસ કરીને આપણા ઇન્ડિયામાં અત્યારે આ ચલણ વધ્યું છે 31ની પાર્ટીઓનું, ત્યારે તેને જ લઈને આપણે આજે ચર્ચા મહત્ત્વની કરવાની છે અને તેની સાથે મારી સાથે 3 મહેમાન ઉપસ્થિત છે. તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીએ. કાર્તિક પાઠક છે આપણી સાથે, મ્યુઝિશિયન, સિંગર અને ગિટારિસ્ટ છે, તે આપણી સાથે જોડાયા છે. તેમની સાથે છે હર્ષ સંઘાણી, યુથ એક્ટિવિસ્ટ, અને સાથે છે કૃણાલભાઈ અમીન, ઇવેન્ટ મેનેજર છે અને ઘણી બધી પાર્ટીઓનું આયોજન 31ના અને અન્ય જે આયોજન તે પણ કરે છે. એટલે આ ત્રણેય પાસેથી આપણે જાણીશું કે 31નો આ વખતનો માહોલ કેવો લાગી રહ્યો છે. સૌથી પહેલાં શરૂઆત કરીએ કૃણાલભાઈ, આપનાથી શરૂઆત કરીએ. 31 ડિસેમ્બર અને તેની આપણે વાત કરીએ તો ઠેર ઠેર પાર્ટીઓનું આયોજન થતું હોય છે. આપ પણ આયોજનો કરો છો. દર વર્ષે કેવા કેવા બદલાવ આપ જુઓ છો યુવાઓને ખાસ કરીને આકર્ષવા માટે? આ વખતે ઘણું બધું નવું છે, કારણ કે ગઈ વખતે ઓબ્વિયસલી કોરોનાને લઈને ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા. આ વખતે મારા મતે અમે 3-4 જગ્યાએ પાર્ટીઝ અમે લોકો બધા ફ્રેન્ડ સર્કલોમાં કરીએ બધા, અને ઘણી બધી સેલિબ્રિટીઝ અમે લઈ જવાના છે. હું દર વખતે સેલિબ્રિટીઝ લઈ જઉં છું મોસ્ટ ઓફ. અમે લોકો ઓબ્વિયસલી કેમેરા બહાર સિક્યુરિટીમાં રાખતા હોય છે, બાઉન્સર 20-25 રાખતા હોઈએ છીએ. અમે સેલિબ્રિટીઝનું ધ્યાન રાખતા હોઈએ છીએ કે ભાઈ સ્ટેજ ઉપર, બેક સ્ટેજ કઈ રીતે કરવું. અને આ વખતે 90 થી 95 જગ્યાએ એઝ અ 31st પાર્ટી થઈ રહી છે, એટલે ઓબ્વિયસલી પોલીસ વાળા બી ફૂલ બંદોબસ્ત રાખ્યો છે કે ભાઈ ખોટા કામ ના થાય. ખોટી રીતે ફૂલ બંદોબસ્ત છે પોલીસનો બધી જગ્યાએ, કે ભાઈ એ લોકોએ સાધનો વસાવ્યા છે સારા સારા, કે ભાઈ દારૂ પીને લોકો નીકળ્યા હોય તેમને પકડવામાં ઇઝીલી રહે. ઘણા બધા સિક્યુરિટી બધી જ જેટલા બી જગ્યાએ 90 જગ્યાએ છે બધી જગ્યાએ પાર્ટીઝ, ત્યાં બધી જગ્યાએ પોલીસનો ફૂલ બંદોબસ્ત છે. અને અમે આ વખતે ક્રેકર્સ ફોડતા હોઈએ છીએ અમે દર વખતે, પછી પાયરો આવતો હોય છે. ઘણી બધી નવી નવી વસ્તુ અમે આ વખતે લાયા છે કે લોકોને એનું આકર્ષણ વધે, પબ્લિકને આવે. બેલે ડાન્સર છે, સારા સારા સેલિબ્રિટીઝ છે, બોમ્બેથી બી ઘણા બધા સેલિબ્રિટીઝ અમે લોકો ઇન કરવાના છે. તો ઘણી બધી વસ્તુ જોઈને અમે કરીએ. કારણ લોકો આવતા હોય છે ત્યારે ત્યાં કંઈ એ લોકોને સમસ્યા ન સર્જાય એના માટે કઈ કઈ તૈયારીઓ ખાસ હોતી હોય છે આ પ્રકારની પાર્ટીઓમાં? પાર્ટી પ્લોટ હોય કે પછી ક્લબમાં કોઈ વિશેષ આયોજન હોય, તેમાં વિશેષ કયા કયા આયોજનો કરવા પડતા હોય છે? મેઇન વસ્તુ શું હોય છે કે એક તો કેમેરા મેઇન જરૂરી છે. પછી તમારે 4-5 લાઈન અમારી અલગ અલગ હોય છે, કે લેડીઝની લાઈન અલગ હોય છે અને જેન્ટ્સની લાઈન અલગ હોય છે. એ બંનેની લાઈન 4-4 સમય લાઈન રાખેલી છે, એટલે કોઈ ભીડ ના થાય. રેગ્યુલર બધા લાઈનમાં જાય. અને 7,000 પબ્લિક છે, અમુક જગ્યાએ 3,000 પબ્લિક છે અને અમુક જગ્યાએ 5,000 પબ્લિક છે. અમારે ત્રણેય જગ્યાએ અલગ અલગ છે. 6 ડીજે રાખ્યા છે, 2 ડીજે બોમ્બેના છે, 4 ડીજે અહીંના છે. તો 1 બાય 1 બધા અડધો અડધો કલાક ડીજેસ બધા વગાડશે.
12 વાગ્યા સુધી બધા સેલિબ્રેશન્સ કરશે અને 12:30 વાગ્યા સુધી પરમિશન્સ આપેલી છે. તો ઓબ્વિયસલી બધા એન્જોય કરશે દર વખતે જેમ એન્જોય કરતા હોય છે 12 વાગ્યા પછી, કે 12, 12:15, 12:30 સુધી બધું બંધ કરી દેતા હોય છે. જોઈએ હવે આ વખતે કવી છે, અને આ વખતે ખબર બહુ જ ક્રેઝ છે પેલી વસ્તુ માર્કેટમાં, અને 31st ને લઈને લોકો બહુ જ એક્સાઇટેડ છે. સેલિબ્રિટીઝ એટલા એક્સાઇટેડ છે, મોડલ્સ એટલા એક્સાઇટેડ છે, આમ જનતા બી એટલી એક્સાઇટેડ છે કે આ વખતે કંઈક બધી જગ્યાએ કંઈક નવું નવું છે. અમારામાં બેલે ડાન્સર્સ બી છે, ડાન્સર્સ છે, ઘણા બધા મેં પરફોર્મન્સ રાખેલા છે બધા, તો ઘણી બધી વસ્તુ નવી નવી જોવા મળે છે. આગળ વાત કરીએ, મારી સાથે કાર્તિક પાઠક છે. કાર્તિકભાઈ, આ વખતે આપનું કેવું આયોજન છે? દર વર્ષે કેવું હોય છે? આ વખતે આપે શું નવું જોયું છે અને કયા પ્રકારનું આયોજન 31st છે? फर्स्ट आई वांट टू से थैंक यू फॉर इनवाइटिंग मी। इस बार का माहौल जो है कुछ ज्यादा क्रेजी है। अहमदाबाद का जो पिछले साल हमारी टीम में या फिर अहमदाबाद का जो म्यूजिक है, सबसे पहला लोगों का जो सॉन्ग सुनने का जो चॉइस है बदल चुका है पूरा। रेट्रो का जमाना कभी जाने वाला नहीं है, वो आज भी लोग सुनते हैं, बट आज की जो जनरेशन है दे वांट सम बीट्स, उनको पंजाबी बीट्स चाहिए। अभी दिलजीत सर का अच्छे अच्छे आर्टिस्ट का अहमदाबाद में होते ही रहते हैं। सो आज की जो जनरेशन है उनको कैसा चाहिए कि कैन यू प्ले सम पार्टी सॉन्ग्स आज की रात मजा होस्ट का। सो अभी जो 31st में बात करूं तो जितने भी हमारी टीम है या फिर हमारे जो फ्रेंड सर्कल है, जो आर्टिस्ट हैं और जो बहुत ही अच्छा कर रहे हैं अहमदाबाद और आउट ऑफ अहमदाबाद सभी जगह, मुंबई से लेकर सभी राजस्थान में, तो अहमदाबाद की मैं स्पेशली बात करूं तो जितने भी अच्छे अच्छे प्लेसेस हैं जहां लाइव म्यूजिक रखा जाता है, इस बार सबसे पहले ये कि लोगों की चॉइस बदली है, तो आर्टिस्ट को भी उसी तरह उन्होंने चेंज किया है खुद को। उन्होंने अपनी सॉन्ग्स की लिस्ट को हमने चेंज करना पड़ा। सो वी आर ऑल्सो रेडी कि इस बार का जो 31st है सबसे डिफरेंट होना चाहिए और पार्टी ऑल नाइट। सो हम सभी एक्साइटेड जी हैं। जी जी, आप क्या नया देखते हो? पिछले साल जो किया था, उसके पहले साल जो किया था, हर साल की तरह हर साल क्या आप प्रिपेयर करते हो कि इस साल ये ट्रेंडिंग में है तो ये करना है, यूथ को ये पसंद है तो ये हमको करना है? हाँ, जैसे कि हमने जो पिछली बार किया था कि हमारा अक्सर क्रूज जो अहमदाबाद की शान है, अटल ब्रिज के पास है, तो लास्ट टाइम हमारा सेलिब्रेशन अक्सर क्रूज के साथ था। इस बार भी 31st होने ही वाला है। इस बार का कैसा है कि जो जनरेशन है टाइम टू टाइम एक एक दिन में जो लोगों की सोच बदल रही है, और वो सोच बदलने के साथ ही उनकी जो चॉइस है, गाने की चॉइस, वो भी बदलती जा रही है। लोगों को नए नए, मतलब कि ऐसे नहीं कि वो उनको पुराने गाने पसंद नहीं है, उनको ये दिल दीवाना, आज की रात या फिर जो गुलाबी आंखें, वो एवरग्रीन है, लोग उस पर बीट करते हैं। बट आज की जो, मतलब इस साल की मैं स्पेशली बात करूं तो जितनी भी हमारी रिक्वायरमेंट या बुकिंग्स हुई है, लोगों ने सबसे पहले सबसे ज्यादा उन्होंने दिया है कि पंजाबी बीट चाहिए लोगों को। और सबसे अभी का जमाना जो मैं देख रहा हूँ, आज की जो जनरेशन है, लोगों की जो चॉइस बदलती जा रही है कि वो वेस्ट, और वो अच्छी चीज है, समय के साथ बदलाव जरूरी है। बट हम सब चेंजेस जो आ रहा है हम उसे एक्सेप्ट करते हैं, और हम सब रेडी हैं कि इस बार धमाका होने वाला है अच्छा सा। ઇવેન્ટ જે આયોજન કરે છે તે પણ રેડી છે અને સાથે જ પરફોર્મન્સ જે આપે છે તે પણ રેડી છે, અને સાથે જ અન્ય વાત પણ કરીશું, યુથના પર્સપેક્ટિવથી આપણે વાત કરીશું. હર્ષ, જ્યારે 31સ્ટની વાત આવે છે ત્યારે બે પ્રકારના લોકો આપણે જોતા હોઈએ છીએ કે આપણી સંસ્કૃતિ નથી, આપણે ઉજવણી ન કરવી જોઈએ. બીજી જે આપણે વાત કરીએ તો તે છે કે 31st છે એટલે જે સોંગ છે, ડીજે છે, તે પાર્ટીઓ છે, તે ઉજવણી કરવી જોઈએ. પરંતુ ત્રીજી આપણે વાત કરીએ તો તે એક નશાની વાત પણ આવી જતી હોય છે કે 31st છે એટલે આ તો કરવું પડે, અહીંયા તો જવું પડે, કાં તો પછી લાવવું પડે અને મહેફિલ જવામી પડે. આવા ત્રણ પ્રકારના લોકો હોતા હોય છે. આપે કયા કયા જોયા છે અને ખાસ કરીને 31st માટે આપનું મંતવ્ય શું છે? તો સૌ પ્રથમ તો હું એ કહેવા માંગીશ કે 31st તમે કીધા એનીથી પણ વધારે પ્રકારના લોકો હોય છે કે જે લોકોનું ફોકસ મેઇન અત્યારે ગુજરાતમાં જે એમ છે એ થઈ ગયું છે વધારે એલ્કોહોલ અને ડ્રગ્સ તરફ. તો મને એવું લાગે છે કે અત્યારે આઈ ગેસ હું રિસેન્ટલી જ ન્યૂઝમાં જોઈ રહ્યો હતો કે સરકારે અને પોલીસ તંત્રએ એક કડક જ જે શું કહેવાય મશીનરીથી લઈને બધી જ વસ્તુઓ મંગાવી લીધી છે કે નોટ જસ્ટ એલ્કોહોલ બટ ડ્રગ્સનું પણ ટેસ્ટિંગ એમણે કરવું હોય તો કરી શકે છે.
બટ મને લાગે છે કે આમાં ખાલી પોલીસ તંત્ર અને સહકારી તંત્રનો સાથ સહકાર નહીં, બટ આપણી માનસિકતા બહુ ફેરવવાની જરૂર છે. કેમ કે જ્યારે વાત આવે છે 31st એટલે પહેલી જ વાત આવે છે લોકોની દારૂ અને ડ્રગ્સ, ને એમાં સ્પેશિયલી જોવા મળે છે કે યુવાનો ખૂબ જ આ તરફ વળી રહ્યા છે. નેગ્લિજન્સ હોય છે એકદમ ડ્રાઇવિંગમાં, ખૂબ જ એક્સિડન્ટ થાય છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે. પહેલા તો ડ્રંક થઈ જાય છે, એ જ મોટી વાત છે. બહુ જ આલ્કોહોલ ને ડ્રગ્સનું પ્રમાણ વધી જાય છે એ સમયમાં. તો સંસ્કૃતિની જ્યારે આપણે વાત કરી ત્યારે 100% એ આપણી સંસ્કૃતિ નથી. બટ જો તમે એને અપનાવી રહ્યા છો, જેમ તમે વેસ્ટર્નાઇઝેશન જોડે મળી રહ્યા છે, જેનો હું સપોર્ટર નથી, બટ જો લોકો કરી જ રહ્યા છે તો એને આપણે થોડાક સીમિત સુધી કરીએ. આપણે ના તો આપણે રૂલ્સનો ભંગ કરીએ. ગુજરાત બિંગ અ ડ્રાય સ્ટેટ, આપણે ઇલીગલી આલ્કોહોલ લઈને ના એને સેલિબ્રેટ કરીએ. અને ડ્રગ્સ તો હું એવું કહીશ કે 31st જીવનમાં ક્યાંય નજીક ના જાઓ ડ્રગ્સથી. ને સ્પેશિયલી એક ફોમો થાય છે, એક પિયર પ્રેશર હોય છે, જેમાં યુવાનો બધા આ જે ગેરકાયદેસર વસ્તુઓ કરવા માંડે છે કે આજે મારો મિત્ર છે તો એ ડ્રગ્સ અને દારૂ કરશે 31st તો મારે બી કરવો જોઈએ, નહીતર હું આ જે આનંદ છે એને માણવામાંથી દૂર થઈ જઈશ. તો આવો એક ફોમો રહી જાય છે. અને એક પિયર પ્રેશર હોય છે કે યાર આજે મારો મિત્ર કરે છે તો મારે બી કરવું જ જોઈએ, કરાવવું જ જોઈએ. તો મને લાગે છે આ બધી વસ્તુ યુવાનોમાં બહુ મોટી ફેક્ટર બની જાય છે જ્યારે એ નશાની વાત આવે છે 31st જોડે. તો હું માનીશ કે સંસ્કૃતિ નથી, બટ જો અપનાવો છો તો તેને એક હદ સુધી અપનાવો અને કોઈ ગેરમાર્ગે ના ચડો. સાથે જ જે આપણે વાત કરી ડ્રગ્સ અને આલ્કોહોલની વાત કરી, અત્યારે જે પ્રકારનું કામ થઈ રહ્યું છે પોલીસનું, જે પ્રકારનું કામ છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો એને? સો હું બે વસ્તુ કહીશ. જો આપણે ખાલી 31st ની વાત કરીએ તો મને એવું લાગે છે કે પોલીસ બહુ વેલ પ્રિપેર્ડ છે. બટ જો આપણે જેનરિક વાત કરીએ તો હજી આપણે બહુ ઘણી મહેનત કરવાની જરૂર છે ડ્રગ્સ અને આલ્કોહોલ બાબતે. બટ 31st સીમિત જો આપણે વાત કરતા હોઈએ તો 100% અત્યારનું પ્રિપેરેશન જે આપણે જોઈ રહ્યા છીએ, આપને વાસ્તવિકતા હજી ખબર નથી, બટ જે આપણે ન્યૂઝમાં અને બધે વાંચી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ, તે ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે. વાત કરીએ કૃણાલભાઈ, ખાસ જે ડ્રગ્સની એની અત્યારે વાત થઈ છે, ત્યારે જ્યારે લોકો આવે છે ત્યારે એ પણ ચેકિંગ કરવું જરૂરી છે કે ત્યાં પાર્ટીમાં કોઈ નશો કરીને આવ્યું છે કે નહીં, તેનું પણ પૂરતું ધ્યાન રાખવું હોય છે. કારણ કે એના બાબતે પણ ઘણી મોટી તકરારો થતી હોય છે અને એક મોટું સ્વરૂપ લઈ લેતું હોય છે આવી પાર્ટીઓમાં. ત્યારે એના માટે કેવા આયોજનો છે? આમાં શું કે દર વખતે નવી વસ્તુ હોય છે. આ વખતે ઘણી બધી વસ્તુ અમે નવી એડ કરી છે કે જેમાં લોકોને સેલિબ્રેશન્સમાં ઘણો મજા આવે. દર વખતે એક જ વસ્તુ હોય છે કે ભાઈ ચલો ડાન્સ હોય છે, ડીજે હોય છે, ઇઝ લાઈક નોર્મલ મ્યુઝિક હોય છે. પણ આ વખતે નવા સોંગ્સ ઉપર લોકો બહુ વળ્યા છે. જે કાર્તિક કીધું કે રેટ્રો સોંગ્સ લોકો બહુ વળ્યા છે. રેટ્રો સોંગ્સ તો લોકો રેગ્યુલર વાગતા જ હોય છે, પણ ઓબ્વિયસલી આજકી રાત છે, સ્ત્રીના છે, ઘણા બધાના સોંગ્સ નવા નવા માર્કેટમાં બહુ જ આવે છે. કે જે પુષ્પા છે, આ બધા સોંગ્સમાં લોકો રિમેક્સ કરવા માંડ્યા છે અને રિમેક્સ સોંગ્સ વધારે વાગતા હોય છે. અને રેટ્રોનો બી જમાનો તો જિંદગીભર રહેવાનો છે ને એમાં બી લોકો રિમેક્સ કરતા થઈ ગયા છે. કેમ કે એ રિમેક્સ સોંગ સાંભળવાની મજા જ કંઈક અલગ હોય છે. ને ઓબ્વિયસલી લોકોને એક માહોલ હોય છે નવા સોંગ સાંભળવાના, જૂના સોંગ સાંભળવાના, એમાંય રિમેક્સ સાંભળવાના અને એની ઉપર ડાન્સ કરવાનું. એક જ દિવસ આખા વર્ષમાં એક જ વાર 31st આવતી હોય છે કે જે સેલિબ્રિટીઝને કમાવાનો દિવસ હોય છે, ડીજેને કમાવાનો દિવસ હોય છે, સિંગરને કમાવાનો દિવસ હોય છે, ડેકોરથી માંડી ઘણી બધી વસ્તુ વાળાને કમાવાના દિવસ હોય છે. એ ઓનલી ફોર 31st જ હોય છે. એટલે બધા પોતપોતાના એક લયમાં લાગી ગયા છે, બધા પોતપોતાના કામમાં લાગી ગયા છે. અને ચેકિંગ તો અત્યારે કદાચ છેલ્લા અઠવાડિયાથી ફૂલ વધી ગયું છે કે જે 31st ને અડચણરૂપ ના થાય વસ્તુ, કે બધા એન્જોય કરી શકે. અને પોલીસ તંત્રએ બી 31st ને રોકવા માટે કોઈ પ્રોબ્લેમ નથી. એ લોકો ખોટી જગ્યાએ જે ગેરમાર્ગે લોકો જઈ રહ્યા છે, કે જે લોકો પીન ગાડી ચલાવે છે, ખોટા ન્યુસન્સ ફેલાવે છે, એ રોકવા માટે બધી જગ્યાએ પોલીસો મૂકી છે. બધા જ ઓર્ગેનાઇઝરોને બધાને કહી દીધું છે, બધાને કેમેરા ફરજિયાત કરાવી દીધા છે, બાઉન્સર ફરજિયાત કરાવી દીધા છે. એટલે આ બધી વસ્તુ ઘણી સાવચેતી થઈ ગઈ છે. અને હું તો કહું દર વખતે આવી સાવચેતી હોવી જોઈએ. એના લીધે 31st લોકોને મજાવાની મજા આવે. અને ઓબ્વિયસલી બેલી ડાન્સર છે, ઘણી બધી નવી નવી વસ્તુ.
આવે છે તે પણ ક્યાંક બહારથી કદાચ આવ્યા હોય કે પછી આપ જાણો છો કે અવારનવાર મળતું હોય છે દારૂ કે, અને તે પીને પાર્ટીમાં આવતા હોય છે અને તેના કારણે ન્યુસન્સ ફેલાવતા હોય છે, એવા લોકો પર નજર આવી પાર્ટીઓમાં કેવી રીતે રાખવી જોઈએ? કારણ કે આટલા બધા લોકો જ્યારે ભેગા થતા હોય છે અને એવા કોઈ લોકો નશો કરીને આવી જાય તો તેમના પર કેવી રીતે નજર રાખવી જોઈએ આવી મોટી પાર્ટીઓમાં? ના ના, તમારી વાત એકદમ સાચી છે. અમે લોકો બાઉન્સર, અમે લોકોએ 40 થી 50 બાઉન્સર રાખ્યા છે. 3 જગ્યાએ અમે લોકોએ અલગ અલગ બાઉન્સર્સ રાખેલા છે. અમે લોકોએ એના સાધન રાખેલા છે. અમે લોકો ચેકિંગ કરીને બધાને અંદર એન્ટર થવાના છે. અને પ્લસ વસ્તુ શું છે, તરત ખબર પડી જાય, સ્મેલ આવી જાય છે લોકોમાં કે જેને બી પીધેલું છે કે ભાઈ નથી પીતા, કે જેને બી કઈ સામાન જોડે છે, જેમ મસાલા છે, તે બધી વસ્તુ અમે લોકો બહાર મૂકી દેવાના છે. એટલે ઘણી સેફટીના સાધનો અમે રાખેલા છે. અને ઓબ્વિયસલી કોઈને પ્રોબ્લેમ્સ ના થાય, કોઈ લેડીઝને પ્રોબ્લેમ ના થાય, કોઈ ફેમિલીને પ્રોબ્લેમ ના થાય. કારણ કે આ બધા ફંક્શન્સ ફેમિલીના છે, એટલે યુવાનના છે, બધા જ મિક્સ લોકો આવે છે. એવું નથી કે એકલા યુવાનો જ આમાં આવતા હોય છે, બધા મિક્સ આવતા હોય છે. એટલે બધાની સાવચેતી પ્રમાણે જ અમે દર વખતે આયોજન કરતા હોય છે. અને દર વખતે અમારું હીટર જતું હોય છે. કેમ કે અમે લોકો સાવચેતી પગલા લઈ રહ્યા છે. પોલીસ બી બહાર હોય છે અમારી જોડે, એ भी सपोर्ट करતું હોય છે. कार्तिक, गुजरात की बात करी, उससे अलग गुजरात के बाहर की बात करें, 31st का एंजॉयमेंट हम बात करें, आपने बाहर भी परफॉर्म किया होगा, किस तरीके से अलग आप देखते हो गुजरात में जब परफॉर्म करते हो और जब गुजरात के बाहर आप परफॉर्म करते हो? मेरा खास करके राजस्थान के साथ अच्छा संबंध रहा है। राजस्थान में हमारे उदयपुर में शोज होते रहते हैं। वहाँ की जो 31st है, सेलिब्रेशन जो लगता है नया साल का है, बट उनकी जो राजस्थानी जो परंपरा है, वो उसी परंपरा के साथ वो लोग उसी चीज को सेलिब्रेट करते हैं। जैसे कि वहाँ का जो घूमर डांस है, या फिर वहाँ की जो कुछ जातियां होती है, जो डांस नृत्य के स्वरूप में वो सेलिब्रेशन होता है, बट बहुत ही अद्भुत होता है। वो संस्कृति और वेस्टर्न दोनों का समन्वय होता है। सो मुझे वहाँ का काफी इंप्रेसिव लगता है, राजस्थान का जो संगीत है, और जो स्पेशली जो नए साल की जो शुरुआत वो लोग करते हैं, बहुत ही अच्छा होता है। इट वॉज ग्रेट एक्सपीरियंस। सो बात करते हो नए साल की, 31st को किया पार्टी वार्टी, सबको नचाया आपने, बहुत सबको एंजॉयमेंट करवाया, फिर आप कैसे नए साल की शुरुआत करते हो? मैं मेरा पर्सनली बताऊं तो हमारे लिए जो ऑडियंस होती है वही हमारे लिए भगवान होते हैं। और मैं ऑनेस्टली दिल से यही होता है कि हम कितना ज्यादा उनको दे सकें, कितना ज्यादा उनको वो मोमेंट को जी सके, एक एक सेकेंड वो सेलिब्रेट कर सकें। चाहे कुछ भी हो जाए, बट पैर के रुकने नहीं चाहिए। और मेरा जो सेलिब्रेशन है, आफ्टर शो हमारे जितने टीम लोग हैं, हम लोग चाय पीते हैं और जैमिंग करते हैं गिटार। मतलब 3 to 4 आवर्स के परफॉर्मेंस के बाद भी म्यूजिक ऐसे कि वो ब्रीथिंग की तरह है, कभी रुकता नहीं है। 30 जैसे 31st है, ऐसे हमारे लिए रोज सेलिब्रेशन ही होता है कि म्यूजिक नहीं रुकना चाहिए। चाहे बर्थडे हो, चाहे एनिवर्सरी हो, चाहे कुछ भी हो, बट हम लोग हमेशा ईच और सभी मोमेंट को जी, जीते हैं। म्यूजिक ही वो नशा है, जो पार्टी का बोले या जो भी बोले। હર્ષ, જે વાત કરી અત્યારે રાજસ્થાન સાથે તેમનો જે સારું એવું નાતો છે, જે 31સ્ટની આપણે વાત કરી, અને એ કેવી રીતે ઉજવણી કરે છે 31સ્ટની તે પણ હમણાં વાત કરી કાર્તિકે. આપ શું કહેવા માગશો? અત્યારે આપણે ગુજરાતમાં પણ ઘણી બધી પાર્ટીઓનું આયોજન થાય છે, તેમાં એ વસ્તુ જોવા મળે છે? 100% ઇન ટર્મ્સ ઓફ ડાન્સ અને ઇન ટર્મ્સ ઓફ ધેટ આપણે 100% ગરબા તો આપણે ગમે ત્યાં હોઈએ, ગુજરાતી હોય ત્યાં ગરબા આવી જ જાય છે. બટ આપણી એક જે સોસાયટી છે, ગુજરાતી હું એઝ ઓવરઓલ કહીશ તો એમાં એક વસ્તુ જે સરખી નથી, કે હું એમ કહીશ કે આપણે એક ખોટા વેસ્ટર્નાઇઝ કલ્ચરને બહુ જલ્દી એક્સેપ્ટ કરી લઈએ છીએ. રાજસ્થાની હોય, ઇવન બીજી બધી કમ્યુનિટીઝ છે, એ લોકો એના રૂટ્સને નહીં છોડે. આપણે ગુજરાતીમાં એક વસ્તુ એ છે કે આપણે આપણા રૂટ્સને છોડીને આપણે વેસ્ટર્ન કલ્ચરને અપનાવી લઈએ છીએ જલ્દી. પછી ગરબા તો આપણું જ્યાં ગુજરાતી હોય ત્યાં ગરબા હોય, એ તો 100% છે. પછી એ મેં જોયું છે કે લોકો જે એન્ટાર્કટિકા ગયા છે પેલા ક્રુઝમાં, એ ત્યાં જઈને ગરબા કરે છે, તો મને લાગે છે અહીંયા તો ગરબા થવાના જ છે. બટ આ વસ્તુ એક મને સરખી નથી લાગતી કે જે આપણે ગુજરાતીઓ બહુ વાર કરતા હોઈએ છીએ. જી, આપની દ્રષ્ટિએ આ વખતે 31st છે, નવું વર્ષ છે, યુવાઓએ ખાસ કરીને કઈ રીતે ઉજવણી કરવી જોઈએ? તમામ યુવાઓ આપને જોઈ રહ્યા છે. હર્ષ, આપ શું સંદેશ આપવા માંગશો? તો મારા માટે હું એઝ ઓલવેઝ હું 31st ને મારા માટે નવું વર્ષ નથી ગણતો, બટ કેલેન્ડર માટે મારું નવું વર્ષ છે. તો ત્યારથી હું એક વસ્તુ 100% જોઉં છું કે
હું એક મારું વાર્ષિક જે આપણે કેલેન્ડર આવે તેનું રિઝોલ્યુશન બનાવી દઉં કે આ વર્ષનો ટાર્ગેટ મારો આ બહુ શ્યોર ટાર્ગેટ છે કે મારે આ કરવું છે એક રેઝોલ્યુશન હોય છે, એક સેલ્ફ રિફ્લેક્શન હોય છે કે 1 જાન્યુઆરી થી લઈને 31 ડિસેમ્બર સુધી મેં આ વસ્તુ કરી અને હવે મારે આ કરવાનું છે. એક ગોલ સેટ થઈ જવો જોઈએ અને એક રેઝોલ્યુશન 100% કરવું જોઈએ બધા જ યુવાનોએ કે એનાથી શું થાય, તમારો દ્રઢ નિશ્ચય થઈ જાય કે મારી પાસે 365 ડેઝ છે. આ 365 ડેઝમાં મારે આટલું પ્રોડક્ટિવિટી કરવાની છે. આઈ નીડ ટુ ડુ ધીસ, આઈ નીડ ટુ અચીવ ધીસ, આઈ નીડ ટુ સેટ અ ગોલ. આવી રીતનો એક જ્યારે રિઝોલ્યુશન સેટ થઈ જાય, આવી રીતનો ગોલ સેટ થઈ જાય ને, તો આખું વર્ષ એક તમારી એનર્જી વર્ષના સ્ટાર્ટિંગમાં તમારી એનર્જી સેટ થઈ જાય કે મારે આ વર્ષે કંઈક અલગ કરીને દેખાડવાનું છે. શું હું માનીશ કે આવી રીતે તમે યુટિલાઇઝ કરો તો વધારે બેટર રહેશે. પાર્ટીસ તો તમે 24 કલાક અને શું કહે આખા વર્ષ કરી શકવાના છો અને કરો, એમાં બી કંઈ ખોટું નથી. બટ ગેરમાર્ગે ના જાઓ, નેગ્લિજન્સ ના કરો ડ્રાઇવિંગમાં, દારૂ ના પીવો, ડ્રગ્સ ના કરો અને સારી રીતે પાર્ટી કરો, ગરબા કરો, મજા કરો. आप क्या कहेंगे अभी लास्ट आपका जो यूथ देख रहा है अभी आपको, आप क्या संदेश देना चाहेंगे? बस मैं यही कहना चाहूंगा कि जैसे भाई जी ने बोला कि हमारी संस्कृति को नहीं भूलना चाहिए. मैंने एक चीज नोटिस की, जैसे हम सोच करते हैं बट मैंने एक चीज नोटिस की कि जो फॉरेनर है वो हमारी संस्कृति को फॉलो करना स्टार्ट किए हैं. सो ये चीज बहुत अच्छी बात की जब वो लोग हमारी चीज को फॉलो कर परंपरा या हमारी संस्कृति को हमेशा साथ में रखकर, और समय के साथ परिवर्तन जरूरी है बट जैसे कि हमारा जो संस्कृति है उसे नहीं भूलना, हंसकर एंजॉय करके जीना चाहिए संगीत में. बस मैं ये कहना चाहूंगा कि नेवर फॉरगेट योर रूट वेयर यू कम फ्रॉम. दैट्स इट. વ્યુઅર્સને અત્યારે અને જે પણ પાર્ટીના આયોજકો છે તેમને પણ આપ કંઈ ખાસ સંદેશ આપવા માંગતા હોય લોકોને? નહીં, તમારા વ્યુઅર્સ હું એ જ કહેવા માંગુ છું કે બધા ફૂલ 31st નું એન્જોય લો અને બધા સારી રીતે એન્જોય લો. બધા પોતપોતાના ફેમિલીઝ જોડે, પોતાના ફ્રેન્ડ્સ જોડે બહાર જઈ શકો છો. તમે પાસીસ બી તમારા ઓનલાઈન મળી શકે છે. તમારે બધાના પાસ હોય, ફેમિલી પાસીસ ને બી મળી શકે છે ને ઘણી બધી જગ્યાએ આયોજન, જે બી મેં 3 જગ્યાએ આયોજન કર્યું છે, બધી જગ્યાએ ફેમિલી જ આયોજન છે અને બધા જ એવી રીતે કોઈ ખોટા ન્યુસન્સ નથી. તો તમે બધી રીતે પ્રેમથી આયોજન કરી શકો છો. અથવા ઘણા બધા એવા લોકો બી છે કે પોતે પાર્ટી ઘરે બી મનાવતા હોય છે અથવા બહાર મનાવતા હોય છે. એવું નથી હોતું કે ડાન્સ પાર્ટી જોઈન કર્યા તો જ તમને મજા આવે છે. ઘણી બધી જગ્યાએ સેલિબ્રેશન્સ થઈ જતું હોય છે. તો ઓબ્વિયસલી બધાના છે કે નિર્મા ટીમ અને GTPL અમને ઇન્વાઇટ કર્યા અને બધા વ્યુઅર્સને અમે જોયું અને બધાનો અમે મંતવ્ય આપ્યો કે ભાઈ આ રીતે પાર્ટી થતી હોય છે અને તમે લોકો બી એન્જોય કરો. બસ મારે એ જ કેવું છે અને બધા પ્રેમથી એન્જોય કરો. ફર્સ્ટ નવું વર્ષ આવી રહ્યું છે અને ફૂલ એન્જોય કરો. નવા વર્ષમાં તમારી તરક્કી ઓર વધી રહે, બસ બીજું કશું જ નથી. દર્શક મિત્રો, કેલેન્ડર વર્ષ આ નવું 2025 કે જે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, માત્ર 2 થી 3 દિવસ અને ત્યારબાદ નવું વર્ષ કે જે શરૂ થશે. કેલેન્ડર વર્ષ જે પ્રકારે આપણે વાત કરી, પરંતુ ઉજવણીની દ્રષ્ટિએ કેવી રીતે આપણે ઉજવણી કરવી જોઈએ, ન્યુસન્સ ન ફેલાવવું જોઈએ. સાથે જ દારૂ માટેની તો ડ્રાઈવ ચાલે જ છે. તમામ લોકોની વાત કરીએ તો તેમને પણ ખાસ સંદેશ, અને પોલીસ વિભાગ પણ અત્યારે સતર્ક છે. તમામ જિલ્લાઓમાં અત્યારે ખાસ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પાર્ટીનું આયોજન થયું છે, ખાસ કડક અમલવારી સાથે આયોજનો થયા છે અને ત્યાં પણ કોઈપણ પ્રકારનું ન્યુસન્સ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. અને સાથે જ ચોક્કસથી પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, પરંતુ તેની સાથે આપણી સંસ્કૃતિનો સમન્વય કરીને કેવી રીતે આપણે ઉજવણી કરી શકીએ તેની પણ આપણે ખાસ ચર્ચા કરી. અત્યારે ચર્ચામાં જોડાયા હર્ષભાઈ, કાર્તિકજી ઓર સાથ મેં કૃણાલભાઈ, ત્રણેયનો આભાર અમારી સાથે આ જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, 0 માં અત્યારે બસ આટલું જ. ફરી મળશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.